સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો હાલો, આજ ગ્રહણની રાત હતી, તો ગ્રહણની રાતમાં બધાએ હરિકીર્તન કર્યું છે 1:30-2 વાગ્યા સુધી। મેં તો જો કે 1:30 વાગ્યા સુધીનો ટાઈમ હતો, તો 1:30 વાગ્યા સુધી અમે હરિભજન કર્યું હતું। 12:30 વાગ્યા સુધી તો બધાય સાથ દેતા હતા, પણ 12:30 પછી બધાય નીંદર આવતી હતી, તો એ હુએ ગા અને હું ગાયત્રી ચાલીસા બોલતી હતી। તો હવે આપણે ઉઠીને કામ કરવું જોઈએ એ જોઈએ। તો ઉઠીને છે ને આપણી જો સીધા નાહી ધોવે, પહેલાં તો આપણા દેહની શુદ્ધિ કરવી જોઈએ। આપણી નાહી ધોવે કમ્પ્લીટ છે અને પછી ભગવાનનું પણ આપણે બધું કરવું જોઈએ, ભગવાનને નવરાવવા જોઈએ, ભગવાનનું મંદિર સાફ કરવું જોઈએ, ભગવાનના વાઘા બદલાવવા જોઈએ, ભગવાનના આસન જે બેહવાના હોય આસન બદલાવવા જોઈએ। અને પછી આપણા ઘરમાં ગંગાજળ હોય કે પછી ત્રિવેણીનું પાણી હોય, જે પણ શુદ્ધ પાણી હોય ને એનાથી આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ। અને એ પણ ન હોય કોઈના જ ઘરમાં તો ગૌમૂત્ર પણ હાલે, ગૌમૂત્રથી પણ આપણું ઘર પવિત્ર થઈ જાય અને ગ્રહણની અસર હોય એ જાતી રહીએ। આપણી ગોરાને બધું ધોવે વિસરે ન ખાય, જ્યાં સુધી આપણાથી બધું બને ને એટલું સાફસૂફ કરે ન ખાય, બાકી આપણાથી પાણી ગંગાજળ પવિત્ર જળ છે એ સાટે દેવાય બધાયમાં ને આપણા દેહની શુદ્ધિ કરી નાખાય। તો આવું બધું કરાય, આપણા બાળકોની પણ નવરાવે ન ખાય અને આપણાથી ધોયેલ સ્વચ્છ લુગડા પહેરે અને પછી પ્રભુની નવરાવવા જોઈએ। જુઓ એવા બધાય ભગવાન છે, એના આખડી હું આ ભગવાનના વાઘા બદલાવી આ હાંજી અહીંયા ઢાંકીને રાખ્યું હતું મંદિર, અટાણે આકડી ખોલ્યું છે, હાંજનું ઢાંકી દીધું હતું તે। એવા આપણા ભગવાન જે આપણી ઘરમાં માનતા હોય ભગવાનની, એ જ આપણા ભગવાન હોય। આપણે હે હાવ એણે કોઈની એ ન માનવું જોઈએ કે આ મૂર્તિઓ છે, સાક્ષાત ભગવાન માને અને એણે પૂજા કરવી જોઈએ। તો હાલો આપણી આ મંદિર છે એણે સાફ કરે અને પછી એની પૂજા અર્ચના કરીએ ભગવાનના। આમાં તો હું ઓલું વગાડતી હોય, બ્લૂટૂથ વગાડતી હોય એટલી કોપીરાઇટ આવે, એટલી મારી આરતી બધું હું હોમ થિયેટર ઉપર કરતી હોય એટલીમાં કોપીરાઇટ આવે તો એ તને જ દેખાડે શકતી, પણ આમાં આકડી ભગવાનને ઉઠાડવાનું તો આજ હોય જ નહીં ગીત જે ઉઠાડતા હોય, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એ હે, પછી જળકમળ ચાંદી જાની ઘણા પણ હે કે પહેલાંના માણસ ગાવતા, પહેલાંના માણસ છે ને એ બધું કરતા। આજ પણ ઘણાયના વિડિયા સ્ટેટસમાં મેલાઈ ગયા હટાણે કે ઘણા એ રાતી રામધૂન બેહાડી બધા ભેરા બહેન, કોઈ લતાવાસી હોય, કોઈ પોતાના સગા સંબંધી હોય, બધાય રામધૂન પણ બેહાડી, તો બધાએ સારું કર્યું કામ। અને હજે પણ તમે આ ઉઠેને પણ બધું કરતા રહીજો, આપણે ભગવાનને ભજતા રહીએ। અને હા, અમારા જેવા તો વિડિયા મેલતા હોય તો માણસને એક જ નજરમાં આવે કે રૂપિયા હાટું થઈને કરતા હોય, પણ બધું રૂપિયા હાટું નથી હોતું, ભગવાન જ એક આપણી રૂપિયાથી નથી મળતો। આપણી છે એ સત્સંગ કરીએ, કીર્તન કરીએ। હું ગમે ત્યાં જાતી સત્સંગ કીર્તન કરવા, પાણી મારા ભેરું હોય, હું કોઈ દી કોઈનું પાણી પીતી નથી, તો કઈ રીતના માણસ કહે કે આ રૂપિયા હાટું થઈને કરે। રૂપિયા હાટું કરતી હોય તો હું જ્યાં સત્સંગ કરવા જ્યાં ત્યાં સેલી આખરે બાયું 2,000 કોઈ મોટા કલાક મોટું વધારે ગાવતા હોય 5,000 લે, હજે સુધી મેં કોઈનો 1 રૂપિયો લીધો નથી। અને મારી થારીમાં જે થારી મેલે એ પણ મેં પંખીમાં જવા દા, પંખીની શણ લેલા મારાથી થાય હું કરા, પણ એવતા પંખીની શણમાં પણ ન આવે તો વાંધો નહીં કે ભગવાનની દયા છે કે મને ઘણાય મદદ કરે। ગમે તાર મારે જરૂર પડે ને, મારે એક જ ફોન લીલુબેન ભૂતિયાની કરવાનો રહે કે બેન મારે શણ ઘટે એટલી ત્રતનારા બાસકા આવી જાય, પણ એની પણ હું વધારે પડતી બને એટલી કોઈ દી તકલીફ ન દા, મારાથી બને એટલું તો કરલા। મારો જયવાથી મોકલે લંડનથી તો એ આવે જાય, બાકી તો હાલે ભગવાનને કરવું। જે દી એક દિન સમય મારી શક્તિ નહોતી ને તે દી હું પંખી હારું થઈને કરતી, અને સતત તમારે કોઈની જોવું હોય તો આવું મારી અગાહીમાં સતત ભગવાનની દયાથી પંખીનો દાણો પાણી પડ્યા જ હોય, તેમાંય સુમાહે તો એની એટલી તકલીફ પડે
કે ન પૂછો વાત પંખીની કે દાણો ખાઈ જડે નહીં, સાસ ખાઈ બોરાય નહીં, તો પછી આપણી નાખીએ તો જ ખાય. તો આપણી ભગવાનની આપણી બનાવ્યા તો આપણી એની પ્રકૃતિની પણ બસાવવી જોઈએ ને, એ પણ ભગવાનની પ્રકૃતિ છે. તો આવો આપણી હે એ દેહ સુધી કરીએ. અને કોઈ પણ એ માનતા હોય કે હું હાવ પૈસા સારું કરા, તો પ્લીઝ મહેરબાની કરીને એટલું ઓલું કરજો કે પૈસા સારું કોઈ ન કરતા હોય, લાગટ પૈસા સારું ન કરતા હોય, પૈસા સારું કરતા હોય. જે માણસ પૈસા સારું જે હાવ કરતા હે એ તો વેહ બદલાવે, નવા નવા નાટક કરે ને અમે ભાઈ કામ કરીએ, હરિભજન કરીએ. ન કરો તો કંઈ નહીં, પણ કોઈની ટીકા ટિપ્પણ ન કરો તમે, અને થાય તો કરો, નકર આ અમે કરીએ ને એમાંય તમારો ભાગ છે. હું તો એ જ કાં કે ભગવાનની એક જ કાં કે હે ભગવાન બધાયનું કલ્યાણ કરજો. આજ રાતે ગ્રહણની રાત હતી તો ભલે ઝીણી સત્સંગ કર્યા હોય એ ભગવાન માને લેજે, ન કર્યા હોય એનું પણ તું રક્ષણ કરજે. બધાય માટે તમે સારું વાસો, તમે ખરાબ કામ કરવા આપણે કરવું જોઈએ. અને જે ભગવાન તો કહે કે મણી ગમે એ જો મારો ગુનેગારી હે તો હું માફ કરી, પણ મારા ભગતની તકલીફ દેતા હે એણે માફ નહીં કરા. તો હું તો બધુંય ભગવાન માથે છોડે દા કે જે માણસ જે કરતું હોય, જેવી જે માણસની બુદ્ધિ જે કરે એ, પણ આપણી રીતે જ રહેવાનું હોય અને ભજન સત્સંગ કરતું રહેવાય. જય શ્રી કૃષ્ણ, સીતારામ. જો હા, સીતારામ. હા, જય શ્રી કૃષ્ણ. હું બાની મદદ કરે દા કે નહીં. હા, આ જુઓ. હા, આ જુઓ. આ વાવા કર્યો. હા, પછી આ બધાય વાવા કરે દીધા બાઈએ. ઈ ન ઉપાડાય દીકું જેની, ઈ ન ઉપાડાય. ભગવાન છે એ, ભગવાનની ઈ ન ઉપાડાય હો. હા, ઈ ન લેવાય માં, ઈ કહેવાય. આ જુઓ, આ બધાય વાવા કરી લીધા. જુઓ, આ આખું સાફ કરી નાખ્યું. ભગવાનનો ભોગ આવે ગયો, ભગવાનના ફૂલડા આવે ગા. એ તો ભગવાનની સાટવાનું અંતર છે. જા અમારે મોહન અટાણામાં બેહે ગયો. એ કે મણી આણે માથે પાથરવાનું દ્યો. જોજો આ લે, બસ પાથરવું જોઈએ ને એને માથે. હા, નેત રહેતું ને. જુઓ, એ મણી મદદ કરે. આ બધું મેં ઉખેર્યું હટાણે કે સાફ સફાઈ બધી કરી. અને આમાં સે જળમાં ત્રિવેણીનું પાણી પધરાવે અને બધાને સાફ કરી નાખ્યા. જોઈ લ્યો, અમારો જયવીર છે એ કામ કરવા લાગે. મણી આવ્યો અટાણામાં ઉઠે ગો, રાતી વહેલો મોડો સૂતો તો તોય પણ આજ તો એ ભજન કીર્તન કરવા લાગતો તો ન મળી. હે તૂટે ગું. હા, એ હું ગામમાં જાય ને નવું લેવી હો. ભગવાન હાટું નવું લેવી હો. એ ઓલી અગરબત્તી પડી હોય ને એટલી. જો મારો કાનુડો ટાણામાં આવે તો હાલો. એ સાફ સફાઈ થોડી ઘણી બાકી છે, બાકી બધાય સાફ સફાઈ કરી નાખ્યા. જો ભગવાનને નવરાવે ધોવરાવે આ ઉપર મેલે દીધા. અને આ બધું રેડી થઈ ગયું. આ આરતીનો સામાન આવે ગયો, ભગવાનનો ભોગ છે. પછી આ ભગવાનના બીલીપત્ર ફૂલડા એ બધું છે. પાણી છે. આમાં જરાક એક ત્રિવેણીનું પાણી નાખી દીધું અને ગંગા જળ આકડી સાટે દીધું. જોઈ લ્યો, અમારો જયવીર કીક કાંઈક કરે પણ ઉપર પંખો હાલે ને એટલી રહેતું ને. ની પાથરે ને કામ કરવું માં? હે વાવા કરવું. હા, પછી એને માથે કેણી બેહાડવાના છે આપણે? હે કેણી બેહાડવાના છે? ભગવાનને. હા, આ ભગવાનને. જો એ બોલાઈને થકતો તોય કહે કે આ ભગવાનને બેહાડવા મારે માથે, આણે માથે. સોરી. હે હા માં,
લે કામ થઈ ગયું દોરો આવે ગયો હા એ કે આ ભગવાનને બેહાડવા જો ત્યાં પાથરે હી બાજોટ ઉપર લુગડું પાથરે એને માથે કામ કરવું બાજોટ માથે પથરાય દીકરા આપણે ભગવાનને કાં બેહાડવા આવો હા જુઓ રામાયણ છે હા રામાયણ ગીતાજી હા આપણા જે ગ્રંથો છે ને એ છે ઉર્વી સીતારામ સીતારામ જો આ છે ને આપણા ગ્રંથ છે આ તો આપણા ઘરમાં હોવા જ જોઈએ તો આ માથેના કપડાં પણ આજે આપણે આ ગ્રહણને લીધે ધોઈ નાખીએ જો આ ભાગવતજી છે ભાગવત ગીતા છે આને પણ આપણે પૂજા ઘરમાં રાખવા જોઈએ તો આપણા ઘરમાં પણ સારું વાતાવરણ સાક્ષાત ભગવાન જયની જે છે પછી આ છે એ રામાયણ છે જો આ રામાયણ આ આપણા ગ્રંથ છે તો આપણે આપણા ગ્રંથ હિન્દુના ગ્રંથ આપણી ઘરમાં રાખીએ તો એ પણ ઘણું સારું રહે અને ટાઈમ મળે તો વસાઈ પણ ખાસ કરે શ્રાવણ મહિનામાં આપણા ગ્રંથમાં હે ને ભગવાનનો વાસ છે આ શ્રી કૃષ્ણ ચરિત્ર છે આમાં આખું શ્રી કૃષ્ણનું ચરિત્ર આવે છે પૂજા ઘરમાં બધું રાખ્યું અને આ છે આ અમારે બાપુ છે ને લેરાગર બાપુ આ મને બનાવે કે તારા ગ્રંથ છે એને કે જુઓ કેવા મસ્ત બનાવે દીધા હતા આ બનાવે નહીં પાતા એમાં ગ્રંથ રાખે હતા તો તમારાથી પણ બને ના એટલી હું કરજો હું આ કોઈ એડવર્ટાઈઝ સાતું કે સાતું નથી કરતી પણ આપણા હિન્દુ ધર્મ બસાવવા હાટું થઈને કરા કે કોઈની પણ ખબર ન હોય કોઈ છોકરા જોતા હોય તો આમાંથી થોડુંક લઈએ એ ત્યાં ઘણા તે મને એ કહેતા હોય કે હા એ કે ઠામને ઉટકવા અહીંથી તે વિડીયા ઉતારવા હારા પણ વાંધો નહીં માણસ જી બોલતા હોય હવની બુદ્ધિ પ્રમાણે હવ બોલતા હોય એમાં આપણી ખોટું લગાડવાનું જ્યારથી મેં ચેનલ બનાવ્યું હતું ને ત્યારથી ચેનલ બનાવ્યું હતું ને ત્યારથી જ મેં નક્કી કર્યું હતું કે બારણે પછી આપણે દરેક પ્રકારના કામ ચડે આપણે બધું સહન કરવાનું રહે કોઈ માણસ એ કહે કે રૂપિયા હાટું કરે કોઈ માણસ એ કહે કે આથી બીજું કામ કરવું એથી વિડીયા ઉતારવા હારા પણ ખરેખર આપણે બધી સુધી કરેલી હતી બધા આ કપડાં છે એ ધોવામાં જાય આ ભગવાનનું બધું એટલે બધું આપણે સાફ કરી નાખ્યું ભગવાનને નવરાવી નાખ્યા અને મંદિર પણ આપણી સાથે જાય પછી ભગવાનની આરતી કર્યું તો આવું હોય ને થોડું આપણે આપણા ઘરમાં કરીએ ને એવું ને કે આજકાલનું કે આધુનિક જમાનામાં જ છે આવું બધું પેલાયું હતું પણ પિસાના માણસ શીખા હતા અને ટીવી એ કંઈ હતા નહીં કોઈ પાસે મોબાઈલ હતા નહીં કોઈની ખબર ન પડતી પણ હમણાં સાંભળે કે મારા બાપોને કહેતા કે ગ્રહણ હોય ને તારે એ કહેતા કે તમે ઘરમાં આવતા રહ્યો નકર ગ્રહણ પેલા થઈ જાય પેલાના માણસ આ કહેતા તો આ પેલા આ બધું હતું પણ એ છે ને બધું જાણવા મળે કે માણસ ચંદ્ર સુધી છે પૂગ્યા તો આ બધું આપણી જાણવા ચડે તો આપણી ભાગ્યશાળી કહેવાય કે જાણવા ચડે અને આપણે એમાંથી તરવાનો મોકો ચડે પહેલા બિચારાને એટલું જ્ઞાન નહોતું પણ એવું છે ને તરવાનો મોકો ચડે આપણે રામધૂન કરીએ કોઈ પણ શ્લોક બોલીએ એ બધું તો આપણી તરવાનો મોકો ચડે રહેવા તેમાં આવી એની પાછા હવના સ્થાન ઉપર સ્થાપિત કરી દીધું અને બધાની પૂજા આરતી કર્યું અને બધા માણસને સીતારામ જય શ્રી કૃષ્ણ અને કોઈની ટીકા ટિપ્પણ ન કરીએ જે રીતે માણસ ભક્તિ કરતું હોય એ રીતે કરવા દઈએ અને ઘણા ઠેકાણેથી માન ચડતું હોય ઘણા ઠેકાણેથી અપમાન ચડતું હોય ઝીણી બુદ્ધિ અમુક માણસ છે એ આ સત્સંગ ભજન કીર્તનને પ્રસંગ કરી નાખ્યા એ માણસને તો પ્રસંગ જ છે બાકી અમારા માટે હે ભગવાનની પૂજા આરતી છે ને ભગવાનની એક ભાવથી ભજવાનો મોકો લીધો અમને ભગવાનની તો જો એ ભગવાનનું કરીએ બાકી જેની જે કેવું હોય કહેતા રહીજો આમાં કંઈ હમણાં ફેર પડીએ નહીં માણસને એ થાય કે આલો વિડીયા ઉતારવાનું મેળે દઈએ તો
બહાર વિડીયા ઉતારવાનું મેળ દે, મારા ઘરમાં ઉતારી દઉં. માતા નાની પડે ને મને અનેક ભજન કીર્તન આવડે ને કોઈની જો પ્રેમથી પોતાનું ઘર પવિત્ર કરવું છે તો આપણે ત્યાં પણ જઈશું અને જાતા રહીશું. કોઈનું પણ 1 રૂપિયો લીધા વિનાના ભજન કીર્તન કર્યા હાજી સુધી. પાણી પણ મારું ઘરનું જોયું, પાણી કોઈને ઘેર ઘેર પીતી લે, પછી ભલી 2 કલાક રહેવું પડે કે 4 કલાક, પણ હું હે પાણી પણ મારા ઘરનું ઘેરું લઈને જા. આજ સુધી હજે સુધી મેં કોઈનું પાણી નથી પીધું. ભગવાન મને પાણી ન પીવડાવે, મને મારા ઘરનું ખાવા દે ને એટલું ઘણું. તો દેવાવાળો આનાથી વિશેષ કોણ હોય? આનાથી વિશેષ બીજું કોણ હોય? હા છે ને જગતનો નાથ. તો આપણે બે હાથવાળા પાસે કામ કરવા પ્રાર્થના કરવી જોઈએ કે લાંબો હાથ કરવો જોઈએ? 1000 હાથવાળો દેવાવાળો છે. કીડીની કણ ને હાથીની મણ દેવાવાળો તો જા ભગવાન મારો કીર્તા છે. તો ભજન કરો અને કરવા દો. જુઓ, કાલે મેલ્યો તો વિડીયો. ગ્રહણ પહેલાં કામ કરવું જોઈએ, પછી ગ્રહણ ચાલુ હોય ત્યારે આપણી કામ કરવું જોઈએ. એ વિડીયો પણ મૂકી હું. અને આ વિડીયો ગ્રહણ પૂરું થયા પછીનો છે કે કઈ રીતના બધું આપણી સાફ સફાઈ કરી. જોવો, બધું ભગવાનનું મંદિરને એકદમ ચમકાવી દીધું. અને એ પછી ગંગાજળ સાટે, પવિત્ર બધું કરે, આપણી સ્વસ્થ થે. અને એ વટાણે આરતી ચાલુ કરવાની. આરતી પછી જ કરવાની. બધું સાફ સફાઈ કરે ને પછી ગંગાજળ સાટે. જો જાવું ગંગાજળ સાટવાથી પવિત્ર થાય. એ જ રીતના તમે સત્સંગ કરો કે આપણી સત્સંગ કર્યા પછી આપણું મન પવિત્ર થઈ જાય. નહીં કે આપણે કોઈને ટીકા ટીપણ કરવી જોઈએ. પહેલું છે એ સૌથી વધારે પાપ કીમાં છે કે કોઈની પણ પંચાયત કરવામાં. પણ માણસને અટાણ પંચાયત કરવાનો શોખ થઈ ગયો કે હરિભજનમાં ધ્યાનને બધાય જે સત્સંગો આપણે કરીએ, ભગવાનનું કાર્ય છે એ માણે પ્રસંગ બનાવી દીધો. એટલી ભાવના હોય, ભક્તિ હોય તો જ ભગવાન મળે. અને માણસ કાં દેતું હતું બિસાડું આપણી ને માણસ પાસે માગવાનું ન હોય. 1000 હાથવાળા પાસે પણ માગવાનું ન હોય. એની ખબર જ છે કે મારા ભગતની કેટલું જોઈએ. તો કીડીની કણને હાથીની મણ દેવાવાળો તો ભગવાન બેઠો. માણસની તાકાત ને કે કોઈ આપણું કરેલીએ. માણસ હતા છે એ પોતાના અટાણે તા મારે છે, પોતાના પણ રોડ ઉપર લેવે દે. એવા અનુભવ છે મારા તા. મણીતા ઘણા બધા અનુભવ થઈ ગયા કે આ મોટી ઉંમરી મેં ચેનલ બનાવ્યું ને, લગભગ 51-52 વરી ચેનલ બનાવ્યું મેં. તો એટલી બધી રિસ્પેક્ટ ન હોય માણસને. એ થતું હોય કે આ કામ કરે શકતું હોય, પણ હું મારા જેવું કરતી હોય, મને આવડે હું કરતી હોય. અને ભગવાનનું હરિભજન કરે ને અમુક મારા સબસ્ક્રાઈબર એવા છે કે એની ખબર ન હોય કે વધારે પડતું યુટ્યુબની કોઈ સમાચારને જોતા ન હોય. એટલી આમાંથી એને જાણવાનું ચડે. એ હાટું હું જે ઘરમાં કરતી હોય ને એ બધાયની આમાં કહેતી હોય. અને મનસંગા તો કાથરોટમાં ગંગા. આપણી કાંઈ બહાર જવાની જરૂર ને, કોઈ ભગવાન ગોતવાની જરૂર ને. જવો ભગવાન તા આપણા ઘટમાં જ બેઠો. અને આપણી ઘરની પણ જ્યાં પલુઠી વારીના મંદિર બનાવી દઈએ. તો જો આપણું ઘર છે એ જ એક મંદિર છે. તો આપણે એને મંદિર કરીને રાખીએ. અને કાયમની પૂજા, આરતી, અર્ચના એવું બધું આપણા ઘરમાં જ કરીએ. તો એક તો આપણું ઘર પવિત્ર થાય. આપણી શ્લોકુન આરતીને બોલીએ તો આપણું ઘર પવિત્ર થાય. અને બીજું આપણું મન પવિત્ર થાય. ને આપણો મનખા અવતાર આપણે ભગવાનની દીધો ના જે મનુષ્ય અવતાર દીધો ના એ એક સાર્થક થાય. તો તમને આમાંથી જે જાણવા ચડે થોડું ઘણું કદાચ તમારા પાસે કોઈ એવું હોય કે હું ન જાણતી હોય કે ન વિડીયામાં એવું હોય તો તમે પણ કે હગો મણી. અને માણસ કે ના કે આપણી બધાય નાનું માણસ હોય ને એની પણ ગુરુ માને લેવાય. કે સમજાન્યાથી હવા ગુરુ એની પણ માને લેવાય. એના પાસે પણ સારા શબ્દ હોય તો આપણે એની પણ ગુરુ માને લેવાય. અને એના પણ શબ્દ ગ્રહણ કરાય. તો આપણી આપણો વિડીયો પૂરો કરીએ અને ભગવાનની આરતી ચાલુ કરીએ. તો 2 લીટી તો હું ગાવી હતી. દેવાવાળો નથી
દુબળો મારો ભગવાન નથી રે ભિખારી એ જીવાલાય ખંડ રોજી હરિનાથમાં એ જીવાલાય ખંડ રોજી હરિનાથમાં આવા રૂડા ભજનોનું ઉતા પહેલાં હતા એવતા કોઈ શબ્દનું ઠેકાણું હોય ન હોય આ પહેલાંના હતા ભજન એક એક શબ્દ જીવનમાં ઉતાર્યા જેવો છે અને ભાગદોડ જીવનમાં કેટલીક કર્યું આપણી સેલેતા ખાલી આવ્યા ને ખાલી જાવું તો બધુંય છોડીએ અને હરિભજન કરીએ.